હાય ગાઈઝ, તમને કરાવશું આજે કોટેશ્વર મહાદેવના મંદિર જે અંબાજીથી ખેડબંબા રૂટ ઉપર આવેલ છે. 7 કિલોમીટર જેવું છે. તો તમને અંબાજીથી કોટેશ્વરના દર્શન કરાવીએ, તો બ્લોકના અંદર બન્યા રહેજો. વચમાં છે કૈલાશ ટેકરી માંગલ્યવન, એ તમને રિટર્નમાં દર્શન કરાવશું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ. અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા કારખાના પણ છે, માર્બલનું બહુ બધું કામ ચાલુ છે. અહીંયા વ્હાઇટ માર્બલ બહુ નીકળે છે. મહાદેવ જવાનું છે અને કોટેશ્વર મહાદેવ માટે થોડું અંદર જવું પડશે. હા, કોટેશ્વર મહાદેવ અહીંયાથી 5 કિલોમીટર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે માર્બલનું બહુ બધું કામ થાય છે. હા, અને વ્હાઇટ હોનું કહેવાય, વ્હાઇટ હોનું અંબાજી માટે. હા તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવ. ઓનલી વ્હાઇટ પથ્થર. જોઈ શકો છો અહીંયા વ્હાઇટ માર્બલ. અહીંયા કારીગરની કારીગરી પણ જોઈ શકો છો તમે. જેવો માર્બલ એવી કિંમત. આ બધા મંદિર દેખાય ને એમનું જેવું ફૂટ ઉપર આ બધું મળે, કે જેટલા ફૂટની મૂર્તિ લો, જેટલા ફૂટનું મંદિર લો. હા, નંદી મહારાજ બેઠા છે, સાંઈ બાબા બેઠા છે. આ આવી ગયું અંતિમ ધામ, મુક્તિધામ. જાઓ ઉપર ચડાવી દો. તો અમે આવી ગયા છીએ મહાદેવના મંદિરે અંબાજીમાં. કોટેશ્વર મહાદેવ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે. તો તમે બન્યા રહેજો, આપણે તમને બતાવીશું મંદિર ઓકે કોટેશ્વર મહાદેવનું. હા રે ગાઈઝ, આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવ જે અંબાજીમાં છે. હવે તમને અંદરના દર્શન કરાવું. અહીંયા પણ જોઈ શકો છો મંદિર છે. નંદી મહાદેવ. અને હનુમાનજીની મૂર્તિ દેખાતી છે. અહીંયા વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, વચ્ચે મહાદેવજી છે, અને અહીંયા બ્રહ્માજીની પણ મૂર્તિ છે.
ગાઈઝ આ સરસ્વતી નદી કહેવામાં આવે છે, ગૌમુખ ત્યાંથી આગળ છે. આ બધા લોકો ફોટો સેશન કરે છે. ના સીતાફળ એના આજુબાજુના લોકો કરે છે. સરસ્વતી નદી છે એટલે સરસ્વતી માનું પ્રતિમા પણ મૂકવામાં આવી છે. તમે જોઈ શકો છો. અહીંયા નાહવા માટે કુંડ પણ બનાવેલા છે. આ અલગ અલગ કુંડ છે નાહવા માટે. લોકો અહીંયાથી નાહીને પછી મહાદેવના દર્શન કરે છે. તમે પણ આવો તો કોટેશ્વર મહાદેવ જરૂરથી આવજો. મહાદેવનું મંદિર સરસ્વતી નદી મસ્ત છે. તમે આવો અંબાજી બાજુ તો અહીંયા દર્શન કરતા જજો, અહીંયાથી સ્નાન કરતા જજો. અને આ બાજુ સરસ્વતી નદી છે. અરવલ્લીની ગિરિમાળાઓમાંથી આવે છે સરસ્વતી નદી. મહાદેવનો અભિષેક થાય છે. આ બાજુ આ મુક્તિધામ કહેવામાં આવે છે. નીચે મુક્તિધામ પણ છે મહાદેવનું. તમે આવો તો અવશ્ય વિઝિટ કરજો. થેન્ક યુ. એના પણ તો દર્શન કરી દીજે. ઉપર જતા તમને નાના નાના મંદિર છે એ પણ બતાવી દઈએ. આ ગણપતિજીની મૂર્તિ મંદિર છે, નાનું છે. મહાદેવના બાજુમાં જસ્ટ સાઈડમાં જ અહીંથી અધાર હા સરસ્વતી માતાનું મંદિર છે. ગુરુ ગુફા અંદર છે. હું અહીંયા પહેલી વાર આવ્યો છું તો અંદર જોજો. દરવાજો બંધ ખુલ્લો. હા ભૂગર્ભમાં સરસ્વતી માતાનું મંદિર છે. તમે આવો તો અંદરથી દર્શન કરવાનું ના ભૂલતા. કેમેરા ફેરવી દો. હા પેલી બાજુ ઉપર સાધન લઈને આવવું હોય તો પણ આવે છે. ડાયરેક્ટ ઉપર સાધન પણ આવે છે. બેસવા માટેની સારી જગ્યા પણ છે. તમે જોઈ શકો છો. ઉપર આવો, બેસો, ફરો. તો ગાઈઝ અહીંયા તમે યજ્ઞશાળા પણ જોઈ શકો છો. અહીંયા યજ્ઞશાળા પણ છે. આવો કોઈ વાર તો તમે યજ્ઞ હવન કરાવવો હોય તો કરાવી શકો છો. હા ઈટિંગ માટે પણ છે. અહીંયા ફોટા બોટા પડાવવા, છોકરોને રમવા માટે ઈટિંગ માટે પણ છે. બધું ગાડી છે, બાઇક છે, બધું જ છે અહીંયા. અહીંયા કાર્યાલય છે, પંડિતોની કાર્યાલય પણ છે. યજ્ઞશાળા છે. હવન કરાવવો હોય તો તમે અહીંયા હવન પણ કરાવી શકો છો, યજ્ઞ પણ કરાવી શકો છો. ફોટોગ્રાફી ચાલુ છે અહીંયા. ફોટોગ્રાફર પણ છે અહીંયા. તો ગાઈઝ આપણે અહીંથી નીકળી જઈએ છીએ. મહાદેવના દર્શન કર્યા, સરસ્વતી નદીના દર્શન કર્યા. તમે અંબાજી આવો તો એ વિઝિટ કરજો. મહાદેવનું કોટેશ્વર મહાદેવનું મંદિર છે તો અવશ્ય આવવું જોઈએ. આ એક સ્થાન જ છે. આવજો. ફોટો પાડવો ના? હા એક ફોટો પાડ્યો તો ચાલો. તો કાંઈ જો અહીંથી આપણે જાવું માંગલ્યવન. તે અંબાજીમાં એક ગાર્ડન છે તો પણ મહાદેવનું મંદિર છે. તો ત્યાંથી તમને કૈલાશ મહાદેવ જોવા છે તો તોનું પણ તમને વિઝિટ કરાવશો. આ બધ તો આપણે જઈએ છીએ મહાદેવના મંદિર કૈલાશ ટેકરી. હાય ગાઈઝ, આપણે આવ્યા છીએ કોટેશ્વર મહાદેવ. ત્યાં છે ગુરુદેવ મૂર્તિ આર્ટ કૃપા. અહીંયા એક નંબરની મૂર્તિઓ તૈયાર થાય છે. આપણે તમને મૂર્તિઓ બતાવશું કે મૂર્તિઓ કેવી છે અને કેવી નથી. તમે જોઈ શકો છો. તમારે ખરીદી કરવી હોય તો અહીંયા આવી શકો છો.
કે એક ઉપર એક અહીંયા આર્ટ તૈયાર થાય છે। જો અહીંયા મા કાળી માની આર્ટ તૈયાર કરેલી છે, ગોગ મહારાજની આર્ટ તૈયાર કરેલી છે, વીર મહારાજની પણ છે, ખોડલમાની છે, બહુ બધી મૂર્તિઓ અહીંયા તૈયાર થાય છે। તમે જોઈ શકો છો। આપણે કારીગરથી પણ વાત કરીએ કે કઈ રીતે બનાવે છે મૂર્તિ। ભાઈ આ અદ્ભુત કલા કહેવાય, એક હાથની કલા, એક અદ્ભુત કલા કહેવાય જે કારીગર આ ભાઈ છે। ભાઈબંધ તમે કામના વિશે થોડું જણાવો અને તમારી મૂર્તિઓ વિશે જણાવો, શું શું પ્રાઇઝના વિશે તમે વેચો છો? આપણે આમાં જો કે 12 ઇંચની મૂર્તિથી 3000 રૂપિયાથી ચાલુ થઈ જાય છે। જે પ્રકારની મૂર્તિઓમાં કામ હોય છે, અંબાજી પથ્થર, રાજનગર પથ્થર, મકરાના માર્બલમાં, વિયેતનામમાં એ બધો કાળો જ માર્બલ આવે છે। એમાં દરેક પ્રકારની જો શાઇનિંગ માંગે એ રીતનું કરીને આપીએ। માણસને છતાં કહો તો માણસની ટેસ્યુ પણ બની જાય છે। એ પ્રકારની ઘણી બધી મૂર્તિઓ બનાવીને આપીએ છીએ। દરેક જગ્યાએ આપણે કોન્ટેક્ટ નંબરથી દુકાન ઉપર લખેલા છે, ફોન ઉપરથી ઓર્ડર કરી શકો છો। તમને ઘેર બેઠા મૂર્તિ મળી જાય છે। ઓનલાઈન ડિલિવરી બધી સિસ્ટમ ચાલે છે, ડિલિવરી તમને કરી આપશો। તમે જોઈ શકો છો કે ગાઈસ આ ભાઈએ કીધું કે એમને કેવી તમારે કેવા પથ્થરની કેવી રીતની મૂર્તિ જોવે, કયા કેટલા માપની જોવે, જેવું હોય એવું અહીંયા જાતે જ કામ ચાલુ છે। જોઈ શકો છો અહીંયા ભાતીજી મહારાજની મૂર્તિ તૈયાર થઈ રહી છે। આ રામાપીર દાદાની મૂર્તિ તૈયાર થઈ રહી છે। 3000થી લગાવીને સ્ટાર્ટિંગ કિંમત ચાલુ થાય છે। માર્બલ છે જે તમે જોઈ શકો છો કે ભાઈએ કળા કરી છે, બહુ કામ કરેલી છે। સાદા પથ્થરમાંથી આવી કારીગરી કરી કોઈ રમતનો ખેલ નથી ભાઈબંધ। તમે જોઈ શકો છો ગુરુદેવ મૂર્તિ આર્ટ કૃપા, દરેક પ્રકારના માર્બલની મૂર્તિ તમને અહીંયા મળશે। જો તમે યુટ્યુબ ચેનલ જોતા હો, તમને આ દુકાન દેખાય તો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તો તમે જોઈ શકો છો। શ્રવણકુમારનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે જોઈ શકો છો। તો જ્યારે બી આવો યા પછી તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારે જોવે ત્યારે તમે વાત કરી શકો છો। તમારે જેવી જોવે એવી નાનીથી લગાવીને મોટા સુધીની બધી મૂર્તિઓ તમને અહીંયા મળશે। ચલો પ્રભુ, જય માતાજી, હર હર મહાદેવ।